ટમેટા વેફરે લઈ લીધી છે નવી છે એટલે ખાવાની બહુ મજા આવે એટલે પેલા એક ઓરેન્જ પીધી પછી લીંબુ શરબત પીધું પછી ઓરેન્જ પી આ ત્રીજી સોડા છે કાંઈ નાસ્તો કરવા મળ્યા છે નાસ્તો કરા હાલો હાલો માંડ ખાવા ગુડ મોર્નિંગ બધાને હર હર મહાદેવ જય કાળકામાં તો અત્યારના મસ્ત મજાના આપણે ઊભા થઈ ગયા છીએ મોઢું ધોઈ નાખ્યું એકદમ ફ્રેશ થઈ ગયા છીએ આ જો રોટલી સાને એવું મસ્ત મજાનું છે ને અત્યારમાં બનવા મળ્યું છે તો પેલા આપણે તો અત્યારમાં મોઢું ને એવું ધોઈ નાખ્યું પેલા નાસ્તો કરી લઈ ને આ ભાઈ જો ભાઈ પીડા છે 10 વાગ્યા તો હુઈ ગયો છે જો હાય હાય ને અમારા નાનો ભાઈ છે ને નાનો ભત્રીજો આવ આવ દાંત તો કાઈ દાંત લ્યો ભાઈ આમ ફરી ગયો છે એ ભાઈ જો વધારે ઠેકડા ને ઉમારે છે તો મસ્ત મજાની ગરમે ગરમ રોટલી થઈ ગઈ ને તો પેલા અતારમાં ગરમે ગરમ રોટલી સા ને એવો નાસ્તો કરી લઈ પેલા તો આપણે નાસ્તો કરી નાખ્યો છે તો હાલો આપણે એક બહાર ચક્કર મારતા આવીએ આપણે આજ હોય એકડા શીખવા જવાનું છે મારે જવાનું છે આ બેન ને જવાનું છે આ ભાઈ ને જવાનું છે આ ભાઈ ને જવાનું છે તો હાલો આપણે ફટાફટ નિહાળે જઈને હોય એકડા ઈચ્છા આપણે પૂગી ગયા છીએ આપણા દાદાના ઘેરે આ અમારા મોટા બા છે ને જો ખુરશી અત્યારમાં બેઠા છે ચા પાણી ને એવું બધું પીધું છે હા ભાઈ જો આટા મારે છે આ ભાઈ ને આજ છે ને રજા રાખી છે વાર પરબમાં રજા ન હોય આજ રજા છે ના એ છે ને ગાડીઓનો ટોક છે જો તો રાહ જોવો ને બબે ત્રણ ગાડીઓ જો કે આમાં મારી એક નથી હા આમાં મારી ગાડી એક નથી મારી આવશે ને તો અનેક આવશે આવી તો નહીં જ લાવું બીજી લાવી ને આ છે ને ચીકુ ને જાંબુડો ને એવું બધું છે જમરૂખ લઈને આમાં જમરૂખ બહુ મોટા હતા ભાઈ જો મોટા છે જો તો હજી છે ને કાસા ને એવું બધું છે આ છે સેતુડો તો મસ્ત મજાનો છે ને અત્યારે અમારા દીપકભાઈ જો ખાટલે હુટા છે બપોર છે હોય તો પાછો ખતે જ કરી ગયા ઉલ્લુ બાવ કે છે મને શું કે છો કાકા કે લે કાકા બોલતા આવડી ગયું છે ભાઈ ને આ છે ને સવારનો નાસ્તો હાલે છે તો મસ્ત મજાનો છે ને પેલા ઈવડે નાસ્તો કરી લઈને આપણે તો કઈ જગ્યાનો નાસ્તો કરી લીધો છે તો હાલો આપણે ગાડી લઈને જઈ કોટડા તો આ ભાઈનો છે ને આ ઉલ્લુભાઈની સખી છે ને અત્યારમાં હુતી છે આ જો ઉલ્લુભાઈની સખી છે આવડી કા હાલે તાર સખીને હસાય જો ફટાફટ સખી લઈ લીધી ઉલ્લુભાઈ કા સખી તારી સખી છે હા ઈ ભાઈની સખી છે ફાઇનલી છે ને તો આપણે આપણા ઘેરે પાછા પૂગી ગયા છીએ હાવ બોલ તો હાવ હાવ એ ભાઈ અત્યારે રમવા મળ્યો છે તો મસ્ત મજાનો આપણે છે ને પેલા આપણે અત્યારમાં કોટડા જઈ આવીએ તો આપણે આવી ગયા છીએ દુકાને તો મસ્ત મજાની છે ને અત્યારમાં આપણે છે ને મસાલા સોડા પી લેવાની છે તો મસ્ત મજાની છે ને આપણી સોડા ભરાઈ ગઈ છે તો ફટાફટ આપણે સોડા પી લઈએ ફાઇનલી છે ને તો આપણે કોટડા પૂગી ગયા છીએ નાતાનું છે ને આવું ધીમે ધીમે છે ને થોડું ટ્રાફિક છે હજી તો આખો દિવસ પબ્લિક આવશે હજી તો સવારના પરમાં 10 વાગ્યા છે અત્યારમાં તો હજી થોડું છે ને એટલું પાર્કિંગ થઈ ગયું છે જો આવા બધા છે ને પાર્કિંગ કરી નાખ્યું છે ને ઓલું પાર્કિંગ છે ને પહેલાનું ઓલી સાઈડનું તો એ પાર્કિંગ ફૂલ ભરાઈ ગયું છે હવે ધીમે આ પાર્કિંગમાં વાહન આવવા મળ્યું અત્યારે છે ને આપણે આવી ગયા વેફર ખાવા તો આ પટ્ટીઓ છે ને નવી લાવેલા છે આ નવી છે એટલે ખાવાની બહુ મજા આવે એટલે વેફર આપણે પેલા ખાઈ લઈએ ફાઇનલી છે ને તો આપણે પછી ટમેટા વેફરે લઈ લીધી છે તો ફટાફટ પાછા ટમેટા વેફરે ખાઈ દઈએ પેલા આપણે પુદીનાની ખાઈ ગયા હવે ટમેટાની ખાઈ દઈએ છે ને તો આપણે છે ને ઓરેન્જ સોડા લીધી હતી અને પેલા એક ઓરેન્જ પીધી પછી લીંબુ શરબત પીધું પછી ઓરેન્જ પી આ ત્રીજી સોડા છે કાંઈ એટલો બધો ભાગ ખાઈ ગયો હતો લાડ બધો એક આલુ સેવ ખાધી 2 વેફર ખાધી ને 3 સોડા તો મસ્ત મજાનું પેટ ભરાઈ ગયું છે આપણે બપોર થઈ ગયા ફાઇનલી છે ને તો આપણે ઘરે આવી ગયા છીએ મોઢું ને એવું હાથ પગ ને એવું ધોઈ નાખ્યા છીએ ને આયા છે ને અમારા 2 ભાઈ તો અત્યારે નાસ્તો કરવા મળ્યા છે નાસ્તો કરા તો હાલો માંડવી ખાવા
આ મસ્ત મજાની છે ને માઇન્ડ બી છે ને બાફેલી તૈયાર લેવા હતા તો આપણે છે ને ઘેરે બાફી લ્યો. તો ઘેરે છે ને લાટ બધી પડી છે. હાલો તમને તપેલું ભરેલું બતાવો. આખું તપેલું ભરેલું છે. આ કુકર ભરેલું લાગે. આ કુકર છે. હા હા આ કુકર માં છે એમ કે છે. ફાઇનલી છે ને તો આ ભાઈ ને જે આ વેફર ની ખબર પડી ને ત્યારે આ ભાઈ ખાય કા ફૂલે ફૂલ દોડીને ઉયે હોય. આ ખાવાની છે તો મસ્ત મજાની છે ને વેફર નો પાછો નાસ્તો કરી લઈએ. આ ભાઈ છે ને વેફર ખાવા હાટું છે ને ઠેઠ મારી પાસે પાછો ઉયે. તો આપણે છે ને નાસ્તો ને એવું કરી લીધું ને આવી ગયા છીએ બહાર ને વાતાવરણ જોવો. તો રાતનો વરસાદ આવે ને એવું વાતાવરણ લાગે છે ને આમ આપણે બીજાના ઘરે આટો મારતા આવીએ. હું વિનાકા આટા મારો દૂધ લેવા જતા છો ક્યાં દૂધ લઈ આવ્યા? સપ્તાહ ગામમાં અમારે બેઠી આજ કા બીજો દિવસ થઈ ગયો ને. આજ બીજો દિવસ અમારા ગામમાં સપ્તાહ બેઠી ને આજ બીજો દિવસ થઈ ગયો. ફાઇનલી છે ને તો આપણે રોટલી શાક એવું બધું કરવા બેસી ગયા છે વાળું. તો અત્યારે વાગી કેટલા ગયા ખબર? 8 વાગી ગયા છે. હાલો આપણે પેલા વાળું કરી લઈ. તો છે ને આપણે વાળું કરી લીધું છે પેટ ભરીને. હા આ વિડીયો આ લગન તો આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો. કાલે મળીએ એક નવા વિડીયો સાથે. ચાલે બાય બાય ટાટા. બાય બાય ટાટા.